नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मीन्स for education. Friends, you can see in this picture that is written Vanilla Twilight. આપણે જે 10મા ધોરણની અંદર અંગ્રેજી વિષયમાં 4th પોએમ છે Vanilla Twilight. સૌપ્રથમ we will try to understand the meaning of the title of this poem. There are 4 different poems are given in our syllabus. આપણા અભ્યાસક્રમની અંદર 4 પોએમ આપેલી છે, એમાંનો આ છેલ્લી પોએમ છે. મિત્રો, પોએટ્રી જે છે એ ખૂબ જ અગત્યની છે. શાના માટે? તો બોર્ડની પરીક્ષાની અંદર સેક્શન બીમાં ક્વેશ્ચન નંબર 16 to 18 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે. ધેર વિલ બી given one stanza of the poem and the 3 different question will be given below the stanza. અને તમારે એક પ્રશ્નનો 1 ગુણ એવી રીતે તમારે સેક્શન બીમાં એનો જવાબ લખવાનો હોય છે. તો આપણી આ પોએમ છે વનીલા ટ્વાઇલાઇટ. વનીલા એટલે ફ્લેવર્ડ અને ટ્વાઇલાઇટ એટલે સાંજ, બરાબર. ફ્લેવર્ડ એટલે કે એકદમ સુગંધી સાંજ, એવું આપણું આ પોએમનું ટાઇટલ છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોએમ છે, તમને ખૂબ જ મજા આવશે મિત્રો. શરૂ કરીએ આપણી આ પોએમ. સૌપ્રથમ અબાઉટ ધ પોએમ વિશે કેટલાક વાક્યો આપણે જોઈએ કે આ પોએમમાં પોએટ કોણ છે, બરાબર. પોએટ ઇઝ એડમ યંગ. અહીંયા તમને આપેલું છે કે વનીલા ટ્વાઇલાઇટ ઇઝ એ પોએમ અબાઉટ હાઉ ધ પોએટ હેઝ લોસ્ટ સમવન ક્લોઝ ટુ હિમ એન્ડ હાઉ હી ફેલ્ટ આફ્ટર ધેટ. શું કહે છે કે કવિએ પોતાના જે નજીકનું વ્યક્તિ છે, એની બિલવડ છે, એની પ્રેમિકા છે, એને ગુમાવેલી છે અને એના પછી એ કેવો અનુભવે છે. ધ પોએટ હેઝ રિટન ધીસ પોએમ બાય એડ્રેસિંગ હર બિલવડ. એ પોતાની જે પ્રેમિકાને સંબોધીને કવિએ આ કાવ્ય લખેલું છે. ઇટ ઇઝ એ સોંગ બાય એડમ યંગ હુ ઇઝ એન અમેરિકન સિંગર, સોંગ રાઇટર એન્ડ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ. શું કહે છે કે આ ગીત છે, આ ગીત એ એડમ યંગે લખેલું છે કે જે અમેરિકન ગાયક સિંગર છે, સોંગ રાઇટર છે, ગીત લખનાર છે, લિરિસિસ્ટ જેને કહેવાય, અને મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ ઘણા બધા વાદ્યો સંગીતના જે છે વગાડનાર પણ છે. તમે ગૂગલમાં સર્ચ કરશો તમને એની માહિતી વધારે મળી જશે. એડમ યંગ ઇઝ એ ફાઉન્ડર ઓફ એન અમેરિકન ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોજેક્ટ ઓલ સિટી. મિત્રો, ઓલ સિટીના ઘણા બધા ગીતો આપણે ઇંગ્લિશમાં સાંભળી શકીએ છીએ કે એડમ યંગ છે એ ફાઉન્ડર છે, સ્થાપક છે. અમેરિકાની એક મ્યુઝિકનો જે પ્રોજેક્ટ છે, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક જેને કહેવાય, બરાબર, તો એના સ્થાપક છે, ઓલ સિટી જેને કહેવાય. અને લાસ્ટમાં જે આપણે છે ઈ ટેલ્સ અસ અબાઉટ લૂઝિંગ સમવન યુ લવ ફ્રોમ ધીસ પોએમ. એમ કહે છે કે તમારું કોઈ નજીકનું અંગત વ્યક્તિ તમે ગુમાવો અને પછી તમારી જે સ્થિતિ થાય, શું તમે અનુભવો છો, એ આ કવિ દ્વારા, આ કાવ્ય દ્વારા કવિ વ્યક્ત કરવા માગે છે. ઇટ ઇઝ એ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ સોંગ. લાંબા સમયનો સંબંધ છે ને પછી એ પોએટ વોન્ટ્સ ટુ સિંગ ધીસ સોંગ. તો મિત્રો, કેવું ગીત છે જોઈએ. સૌપ્રથમ આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું અને પછી એક ઝાંઝાના જે મિનિંગ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ એન્ડ આઈ લાય અવેક એન્ડ મિસ યુ. Pour me a heavy dose of atmosphere because I will doze off safe and soundly, but I will miss your arms around me. શું કહે છે, બરાબર. After losing her beloved, the poet wants to sing this song. પોતાની બિલવડને, પોતાની પ્રેમિકાને ગુમાવ્યા પછી કવિ આ કાવ્ય લખેલું છે. એડમ યંગે આ કાવ્ય લખેલું છે. શું કહે છે? ધ સ્ટાર્સ એટલે તારાઓ, લીન ડાઉન એટલે બેન્ડ ડાઉન, નમવા, ટુ કિસ યુ ચુંબન કરવા માટે. તારાઓ તને ચુંબન કરવા માટે નમે છે. કેવી કલ્પના છે મિત્રો. એન્ડ આઈ લાય અવેક, લાય એટલે પડેલો હું, અવેક એટલે અરાઈઝ, જાગ્રત અવસ્થામાં. હું જાગ્રત છું, જાગેલો જ છું, જાગેલો ક્યારનો પડેલો છું. એન્ડ મિસ યુ, મિસ એટલે મિત્રો ફીલ ઓર સફર ફ્રોમ ધ લેક ઓફ, યાદ કરવું, બરાબર. હું તને યાદ કરું, ક્યારનો જાગેલો છું, ક્યારનો યાદ કરું છું. સમય મિત્રો ક્યારનો છે? તો સાંજનો છે, કારણ કે આપણું ટાઇટલ છે વનીલા ટ્વાઇલાઇટ, સુગંધી સાંજ. અને સાંજે એ પોતાની બિલવડને યાદ કરે છે. પોર મી એ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. પોર એટલે મિત્રો ફ્લો આઉટ ફ્રોમ એ કન્ટેનર, રેડવું જેને કહેવાય, બરાબર. આપવું, અહીંયા એને સુધી પહોંચાડવું. હેવી એટલે ભારે, ડોઝ એટલે જામ, બરાબર. આપણે જે ઇન્જેક્શન એના ડોઝ બધા એના હાથમાં નથી, પણ અહીંયા ડોઝ એટલે જામના હાથમાં છે. એટમોસ્ફિયર એટલે એન્વાયરમેન્ટ, સરાઉન્ડિંગ, પર્યાવરણ, વાતાવરણ. વાતાવરણનો મને આ મોટો વધારેમાં વધારે ડોઝ મને આપો, પીવા દો, એમ કે છે, બરાબર. મને વાતાવરણમાં જે આવું વાતાવરણ છે એકદમ વનીલા ટ્વાઇલાઇટનું, અને એમાં હું જાગેલો પડેલો છું, હું તને યાદ કરું છું. તારાઓ જે તને ચૂમવા માગે છે,
તો એવા મને આ વાતાવરણનો જામ પીવા દો. બિકોઝ આઈ વિલ ડોઝ ઓફ. જો હું નહીં કરું તો શું થશે? વોટ વિલ હેપન ઇફ આઈ વિલ નોટ પોર ધ ડોઝ ઓફ એટમોસ્ફિયર? બિકોઝ કારણ કે આઈ વિલ ડોઝ ઓફ, આઈલ એટલે કે શોર્ટ ફોર્મ ઓફ આઈ વિલ અથવા આઈ શેલ, વોટ એવર યુ કેન રાઇટ. ડોઝ ઓફ એટલે મિત્રો ઝોકા ખાવા, ફોલ અસ્લીપ. સેફ, સેફ એટલે સલામત રીતે, સિક્યોરલી. અને સાઉન્ડલી એટલે મિત્રો ડીપલી, કમ્પ્લીટ, શાંતિથી. એનો મિનિંગ એવો થશે એકદમ શાંતિથી અને સલામત રીતે, બરાબર. કારણ કે અત્યારે હું ઝોકા ખાઉં છું, મને ઊંઘ આવે છે, છતાં પણ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પરંતુ ભલે મને ઊંઘ આવતી હોય, ભલે હું અજાગ્રત અવસ્થામાં પડેલો હોય, પરંતુ આઈ વિલ મિસ યોર આર્મ્સ. આર્મ્સ એટલે હેન્ડ્સ, હાથ. અરાઉન્ડ મી, તારા હાથ જે મારી આસપાસ મને ભેટેલા હોય, વળેલા હોય, એવું મને યાદ આવે છે. તો આવી રીતે ધ પોએટ રિકોલ્સ ધ મેમરીઝ ઓફ ધ પાસ્ટ વિથ હિઝ બિલવ્ડ. પોતાની પ્રેમિકા સાથેના જે યાદો છે એ કવિ યાદ કરે છે. લેટ અસ ડિસ્કસ ધ સેકન્ડ સ્ટાન્ઝા. I would send a photograph to you, dear, because I wish you were here. I will watch the night turn light blue, but it is not the same without you. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રાઇમ સ્કીમ પણ છે, બરોબર. પહેલી બીજીનો છેલ્લો શબ્દ ડિયર હિયર રાઇમ થાય છે. ત્રીજી અને ચોથી લાઈનનો છેલ્લો વર્ડ જે છે એ રાઇમ થાય છે, બ્લુ યુ, બરાબર. આઈ વુડ સેન્ડ એ પોસ્ટ કાર્ડ ટુ યુ, ડિયર. કદાચ મેં તને પોસ્ટ કાર્ડ લખેલું હોત. ભૂતકાળની વાત કરે છે. બિકોઝ આઈ વિશ યુ વેર હિયર, તો તું મારી સાથે હોત અહીંયા. જો મેં તને પોસ્ટ કાર્ડ લખેલું હોત તો હું ઈચ્છા રાખું છું કે આઈ વિશ એટલે હું આશા રાખું છું, આઈ એક્સપેક્ટ દેટ યુ વેર હિયર, તું અહીંયા હોત. આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. આઈ વિલ વોચ એટલે હું જોઈશ. નાઇટ એટલે રાત્રિ, કારણ કે સાંજનો સમય છે, રાત્રિ થવાની છે. ટર્ન એટલે ચેન્જ થવું, બદલવું. લાઇટ બ્લુ, બરાબર, એકદમ ભૂરા રંગમાં રાત્રિ આખી છવાઈ જશે. બટ ઇટ ઇઝ નોટ ધ સેમ. ઇટ ઇઝ નોટ એટલે ઇઝન્ટ, ઇટ ઇઝ, ઇટ્સ એટલે કે ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે. સેમ એટલે સિમિલર, સરખી, એવી નથી વિધાઉટ યુ. પણ તારા વગર, તારી સાથે જે રાત્રિ હતી એવી આ રાત્રિ નથી. તો એટ ધ નાઇટ the poet against, by using the different objects, by using the different example, by using the different condition, the poet want to say the condition after losing her behavior. beloved, પોતાની પ્રેમિકા ગુમાવ્યા પછી એમની જે સ્થિતિ છે એ એને યાદ કરે છે. ત્યાર પછીનો સ્ટાન્ઝા મિત્રો જોઈએ. Because it takes two to whisper quietly, the silent isn't so bad, till I look at my hands and feel sad, because the spaces between my fingers are right. શું કહે છે? Where yours fit perfectly. Poet has sit at the porch of his house. પોતાની ઘરની ઓસરીમાં બેઠા એ જે વાતાવરણનો જે જામ છે, ધ ડોઝ ઓફ એટમોસ્ફિયર અને ડોઝ ઓફ વનીલા ટ્વાઇલાઇટ હી પોર્ડ, એ પીવે છે અને પોતે રાત કરે છે, પોતે યાદ કરે છે, બરોબર. હી રિમેમ્બર્સ ધ પાસ્ટ મેમોરીઝ વિથ હર બિલવ્ડ. બિકોઝ ઇટ ટેક્સ ટુ ઓર ટુ વિસ્પર ક્વાયટલી. વિસ્પર એટલે મિત્રો સ્પીક સ્લોલી, ગણગણવું, ધીમેથી બોલવું. ક્વાયટલી એટલે મિત્રો સોફ્ટલી, જેન્ટલી, હળવેથી, ધીમેથી એકબીજા સાથે ધીમે ધીમે વાતો કરવા માટે. ટેક્સ ટુ એટલે બે પર્સનની જરૂર છે. ધ સાયલન્સ ઇઝન્ટ સો બેડ. સાયલન્સ એટલે ક્વાયટ, મ્યુટનેસ, પીસ, શાંતિ એકદમ ખરાબ નથી એમ કહે છે. આવી શાંતિથી વાતો કરવા માટે બે વ્યક્તિની જરૂર છે. કારણ કે ટિલ, ત્યાં સુધી આઈ લુક એટ એટલે જોવું, માય હેન્ડ્સ, હું જ્યારે મારા હાથોમાં જોઉં છું, આઈ ફીલ સેડ. ફીલ એટલે અનુભવું છું, સેડ એટલે અનહેપીનેસ, દુઃખ અનુભવું છું, હું દુઃખી થાઉં છું. જ્યારે મારા હાથમાં હું જોઉં છું ત્યારે દુઃખી થાઉં છું. કેમ? કારણ કે વાતો કરવા માટે બે વ્યક્તિની જરૂર પડે ને પોએટ ઇઝ અલોન. હવે એકલા છે. બિકોઝ કારણ કે ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ. જે અહીંયા આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે, બરાબર. સ્પેસીસ એટલે જગ્યા, બિટવીન એટલે વચ્ચે, ફિંગર એટલે આંગળીઓ, આ રાઇટ યોગ્ય છે. શાના માટે? વેર યોર્સ ફિટ પરફેક્ટલી. ફિટ થવું એટલે સૂટ થવું, બરાબર, યોગ્ય થવું. અને પરફેક્ટલી એટલે કમ્પ્લીટલી, સંપૂર્ણપણે એની બિલવના જે હાથ છે એની હાથમાં હાથ નાખીને બેસવાની વાત છે. અહીંયા કવિ એ પાસ્ટ મેમરીને યાદ કરતાં કહે છે કે મારી આંગળીઓમાં જે જગ્યામાં તારા હાથની આંગળીઓ એકદમ ફિટ થાય છે સંપૂર્ણ રીતે, એટલા માટે હું એકલતા અનુભવું છું.
કારણ કે વાતો કરવા માટે બે વ્યક્તિની જરૂર પડે. કદાચ મેં પોસ્ટકાર્ડ લખેલો હોત તો તું આવી શકી હોત. આવી વાત કરે છે. ત્યાર પછી જોઈએ મિત્રો, I will find repose in new ways, though I haven't slept in 2 days, because cold nostalgia chills me to the bone, but drenched in vanilla twilight, I will sit on the front porch all night. શું કહે છે? ways, days, પછી ટ્વાઇલાઇટ, નાઇટ, આ બધા શબ્દો છે એકબીજા સાથે રાઇમ થાય છે. તમને મિત્રો રાઇમિંગ વર્ડ પણ પૂછાઈ શકે છે, શબ્દોનો મિનિંગ પણ પૂછાઈ શકે છે, ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, લાઇનનો મિનિંગ પણ પૂછાઈ શકે છે. એટલે મિત્રો તમે કમ્પ્લીટલી જો વાવ્ય સમજેલા હોય તો યુ કેન રાઇટ એની ક્વેશ્ચન, આન્સર ઓફ એની ક્વેશ્ચન. આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ. રિપોઝ એટલે મિત્રો ફ્રીડમ ફ્રોમ એક્ટિવિટી, આરામ કરવાની રીત. ન્યૂ એટલે નવી નવી, વેઝ એટલે રીતે. હું આરામ કરવાની નવી નવી રીતો શોધી કાઢીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days. 2 દિવસથી કવિ હેવન્ટ સ્લેપ્ટ, સ્લેપ એટલે સૂતેલા નથી, છતાં પણ કવિ ભલે 2 દિવસથી સૂતેલા નથી, છતાં પણ કવિ એ નવી નવી રીતો શોધી કાઢશે આરામ કરવા માટે. બરાબર, કવિને ઊંઘ નથી આવતી વિધાઉટ બિલવડ, એની બિલવડ વગર. બિકોઝ કોલ્ડ નોસ્ટેલ્જિયા, અહીંયા શિયાળાનો સમય છે. કોલ્ડ એટલે ઠંડુ, નોસ્ટેલ્જિયા એટલે મિત્રો લોંગિંગ ફોર સમથિંગ પાસ્ટ, એટલે જેને કહેવાય વિયોગ. ચિલ્સ એટલે ધ્રુજાવે છે, થીજાવે દેવું. સિવરિંગ મી ટુ ધ બોન, બોન એટલે હાડકા, હાડકા ધ્રુજાવી દે, હાડકા થીજાવી દેવી ઠંડીનો જે વિયોગ છે. બટ ડ્રેન્ચ્ડ ઇન વનીલા ટ્વાઇલાઇટ, ડ્રેન્ચ્ડ એટલે સ્વાગ્ડ, વેરી વેટ, તરબોળ થયેલું. વનીલા ટ્વાઇલાઇટ એટલે જે સુગંધી સાંજ. વનીલાનો મિનિંગ આપણે સમજીએ ફ્લેવર્ડ, સુગંધી, અને ટ્વાઇલાઇટનો મિનિંગ એવો થશે મિત્રો ધ ટાઈમ ઓફ ધ ડે ઇમિડિયેટલી ફોલોઈંગ સનસેટ. તરત જ જે સંધ્યાનો જે સમય હોય, સાંજનો સમય છે, એવા સમયમાં બરાબર જે હાડકા થીજાવી દે એવી ઠંડીમાં એવો વિયોગ જે છે એ હું યાદ કરું છું. અને એના કારણે કવિ આગળ વાત કરે છે કે આઈ વિલ સિટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. ફ્રન્ટ એટલે આગળનું, પોર્ચ એટલે ઓસરી. આખી રાત એ ઓસરીમાં આગળના ભાગમાં બેસી રહેશે. અને વિધાઉટ હર બિલવડ, ધ પોએટ રિમાઇન્ડ્સ ધ મેમરીઝ, એની પાસ્ટ મેમરી યાદ કરે છે અને જણાવે છે કે આટલી ઠંડી હોવા છતાં પણ હું સૂતેલો નથી અને આરામ કરવાની નવી નવી રીતો શોધી કાઢેલી છે. અને તને યાદ કરતાં કરતાં ભલે હાડ થીજાવી દેવી ઠંડીનો વિયોગ જે છે એમાં પણ હું તારી જે વિયોગમાં જેની હાજરી છે એ ઝંખે છે કવિ. બરાબર, આગળ જોઈએ. નેક્સ્ટ લાઇનમાં શું કહેવા માગે છે? વેસ્ટ ડીપ ઇન થોટ બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ I don't feel so alone as many times I blink. I will think of you tonight. I will think of you tonight. તમે જોઈ શકો છો મિત્રો, વેસ્ટ ડીપ. વેસ્ટ ડીપ એટલે અપ ટુ ધ વેસ્ટ, કમર સુધી ડૂબેલું. ઇન થોટ એટલે વિચારોમાં. કવિ વિચારોમાં એટલા બધા ડૂબેલા છે. કમર સુધી એટલે કે કમર સુધી ડૂબવાની વાત નથી, પણ વિચારોમાં ડૂબવાની વાત છે, વિચારોમાં મગ્ન થવાની વાત છે. બિકોઝ કારણ કે વેન આઈ થિંક ઓફ યુ, જ્યારે હું તારા વિશે વિચારું છું, હું કેટલો બધો વિચારમાં ડૂબેલો છું. આઈ ડોન્ટ ફીલ સો અલોન. હવે કવિ કહે છે ડોન્ટ ફીલ, લાગતું નથી, અનુભવતા નથી. અલોન, મને એકલું લાગતું નથી. એઝ મેની ટાઈમ્સ આઈ બ્લિંક. એઝ એટલે જ્યારે, મેની ટાઈમ્સ એટલે ઘણી બધી વખત. બ્લિંક એટલે પલકારો થવો, શટ ધ આઈઝ, આંખનો પલકારો, જેને બ્લિંકિંગ ઓફ આઈઝ કહેવાય. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. આખી રાત હું તને તારા વિશે વિચારીશ. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. અગેઇન કવિ કહે છે સમગ્ર રાત્રિ દરમિયાન હું તારા વિશે વિચારીશ. કે વિચારોમાં એટલો બધો તરબોળ થયેલો છું કે હું તારા વિશે જ વિચારું છું. મને એકલું લાગતું નથી. જેટલી સમયે મને પલકારો આવે છે, મારા આંખમાં જે પલકારો થાય છે, આંખો બંધ થાય છે, એટલી વખત હું તારા વિશે જ વિચારીશ. એટલે કવિ એ પોતાની બિલવડને આ કંઈક કહેવા માગે છે. ત્યાર પછી મિત્રો લાસ્ટ જે છે, વેન વાયોલેટ આઈઝ ગેટ બ્રાઇટર એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, I will taste the sky. I will taste the sky and feel alive again, and I will forget the world that I knew. શું કહે છે? વેન એટલે જ્યારે, વાયોલેટ એટલે જાંબુડિયો રંગ, રેડિશ બ્લુ જેને કહેવાય. આઈઝ ગેટ બ્રાઇટર, મારી જે જાંબુડિયા રંગની જે આંખો છે ગેટ બ્રાઇટર, વધારે ચમકશે. બ્રાઇટર એટલે ચમકવું, શાઇનિંગ, બરાબર, વધારે ચમકશે. એન્ડ હેવી વિંગ્સ, ભારે પાંખો, ગ્રો લાઇટર, મારી આંખો વધારે પ્રકાશિત થશે, વધારે મારી આંખો ચમકશે, મારી પાંખો વધારે પ્રકાશિત થશે. એટલે પાંખો પ્રકાશિત થવાની વાત નથી, પણ કવિ જે કહે છે કે વધારે એ યાદ કરશે ત્યારે આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય.
આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એટલે આઈ વિલ રીચ ટુ ધ સ્કાય બાય માય વિંગ્સ. હું મારી આંખોથી, મારા સ્વપ્નથી, મારા ડ્રીમથી, મારી પાંખોથી હું આકાશને ટેસ્ટ કરીશ. ટેસ્ટ કરીશ એટલે આકાશ સુધી પહોંચી શકીશ. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એટલે આઈ વિલ રીચ ટુ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેઇન. ફીલ એટલે અનુભવીશ, અલાઇવ એટલે જીવંત, ફરીથી હું જીવંત નવો અનુભવ કરીશ. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ. ફોરગેટ એટલે ડિસરિમેમ્બર, ભૂલી જવું. વર્લ્ડ એટલે વિશ્વ. હું જે વિશ્વને જાણું છું એ વિશ્વને હું ભૂલી જઈશ અને તારા સુધી હું પહોંચી જઈશ. એવું અહીંયા કવિ કહેવા માગે છે. તમે જોઈ શકો છો બ્રાઇટર, લાઇટર બંને એકબીજાના રાઇમિંગ વર્ડ્સ છે. અને લાસ્ટ જે સ્ટાન્જા છે એમાં પોએટ શું કહેવા માગે છે આપણે જોઈએ. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ટુ ફોરગેટ યુ. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ આઈ વુડ વિસ્પર ઇન યોર ઇયર ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર. શું કહે છે? બટ આઈ સ્વેર, રિટન બાય એડમ યંગ. સ્વેર એટલે મિત્રો ટેક એન ઓથ, સોગંદ લેવા, વચન આપવું. પણ હું વચન આપું છું કે આઈ વોન્ટ ટુ ફોરગેટ યુ. વોન્ટ એટલે વુડ પ્લસ નોટનું શોર્ટ ફોર્મ છે. હું વચન આપું છું, હું સોગંદ લઉં છું કે હું તને ભૂલીશ નહીં. ઓહ ઇફ માય વોઇસ, અરે મારો અવાજ, કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ. રીચ બેક એટલે પાછું જવું, પાસ્ટ એટલે ભૂતકાળમાં. જો ભૂતકાળમાં જો મારો અવાજ પાછો જઈ શકતો હોત તો આઈ વુડ વિસ્પર ઇન યોર ઇયર. હું તારા કાનમાં, વિસ્પર એટલે આગળ આવી ગયો શબ્દ, ધીમું ધીમું બોલવું. હું તારા કાનમાં બોલી શકે. શું બોલી શકે? ઇન્વર્ટેડ કોમા આપેલું છે, બરાબર. ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર. અરે વાલી, હું ઈચ્છું છું કે તું અહીંયા હોત. તો કવિ એની જે હાજરી છે, એની પ્રેઝન્સ છે એ ઝંખે છે, વારંવાર યાદ કરે છે પોતાની બિલોડને. અને એડમ યંગે એન્ડમાં જે પોતે વાત કરવા માગે છે કે પોતાની પાંખો દ્વારા, પોતાની આંખો દ્વારા એ આકાશ સુધી પહોંચીને એને મળવા માગે છે. અને અહીંયા એ ભૂતકાળમાં કદાચ પહોંચી શકતા હોત તો એ કે આઈ વિશ યુ વેર હિયર. તો મિત્રો આ હતી આપણી જે પોએમ નંબર 4ના અલગ અલગ જે વર્ડ છે, ડિફિકલ્ટ વર્ડ છે, અનફેમિલિયર વર્ડ છે, અહીંયા આપવામાં આવેલા છે. એક પછી એક શબ્દ તમે તમારી નોટબુકમાં લખી શકો છો. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, ગુજરાતી એનું ડિસ્ક્રિપ્શન પણ અહીંયા આપવામાં આવેલું છે. All these words will be helpful in understanding this poem completely. All the stanza that we have discussed in this poem, you can see the video. વારંવાર તમે આ વિડીયો અગેન એન્ડ અગેન જોઈ શકો છો, સમજી શકો છો. મિત્રો તો આ હતી આપણી આ પોએમ વનીલા ટ્વાઇલાઇટ, રિટન બાય એડમ યંગ ફોર હિઝ બિલવડ વિચ વુ ઇઝ નોટ પ્રેઝન્ટ. એ અહીંયા હાજર નથી અને હી હેડ લોસ્ટ હર બિલવડ. પોતાની પ્રેમિકાને ગુમાવેલી છે. અને એડ્રેસ્ડ by addressing her beloved, the poet has written this poem Vanilla Twilight. તો મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ પોએમ છે. તમે આને ગૂગલમાં સર્ચ કરીને સાંભળી પણ શકો છો. એકદમ રાઇમિંગ વર્ડ્સ દર્શાવવામાં આવેલા છે અને ગાઈ શકાય એવી આ પોએમ છે. મિત્રો આના જે ક્વેશ્ચન આન્સર છે એને આગળની જે વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.